નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કર્ણાટકમાં 4,000થી વધુ અને દિલ્હીમાં 1,700થી વધુ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાતા ચિંતા વધી છે. જોકે ICMRએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં કોઈ નવો સ્ટ્રેન નથી મળ્યો અને હાલની વેક્સિન અસરકારક છે. કોરોના અને સ્વાઇન ફ્લૂ બંનેમાં મૃત્યુદર 1%થી ઓછો છે. ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી જરૂરી છે. સરકારોએ હોસ્પિટલ્સમાં આઇસોલેશન વોર્ડ અને ટેસ્ટિંગની તૈયારીઓ સઘન કરી છે. રાજ્યમાં તહેવારો ટાણે જ સૂકા મેવાના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. શ્રાવણ માસ અને આગામી તહેવારો પૂર્વે કિસમિસના ભાવમાં 80%, બદામમાં 20% અને એલચીમાં 30%નો વધારો થયો છે. કિસમિસ પ્રતિ કિલો ₹250થી વધીને ₹450, બદામ ₹1200 અને એલચી ₹4500એ પહોંચી છે. ખાંડ અને કાચા માલના ભાવ વધતા મીઠાઈઓ પણ 10% સુધી મોંઘી થતાં ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે. અલ્હાબાદ હાઈકોર્ટે એક મુસ્લિમ વિદ્યાર્થીના શાળા યુનિફોર્મ સાથે હેડસ્કાર્ફ પહેરવાની માંગ કરતી અરજીને નકારી કાઢી છે. કોર્ટે કહ્યું કે એવા કોઈ તથ્યો કે કાનૂની આધાર રજૂ કરવામાં નથી આવ્યા કે ઇસ્લામમાં હેડસ્કાર્ફ પહેરવું એક જરૂરી ધાર્મિક પ્રથા છે અને ન પહેરવા પર ધર્મથી બહાર કરી દેવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે કોર્ટમાં અરજી પ્રયાગરાજના ટાગોર પબ્લિક સ્કૂલની એક વિદ્યાર્થીએ તેની મા દ્વારા દાખલ કરી હતી. અભિનેત્રી કંગના રનૌતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તેના ટીકાકારો પર પલટવાર કર્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન કંગનાએ આશુતોષ રાણા, તાપસી પન્નુ, રાખી સાવંત, સોનુ સૂદ અને બાબા રામદેવ પર પ્રહારો કરતા કહ્યું કે આ તમામ અપ્રસ્તુત અને નિષ્ફળ લોકો માત્ર મીડિયા હેડલાઇન્સમાં રહેવા માટે તેના પર પ્રહારો કરીને ગાળો આપે છે. કંગનાએ કડક વલણ અપનાવતા કહ્યું કે જેને 1% સફળતા પણ હાંસલ નથી કરી તેને જ્ઞાન આપવાનો પણ કોઈ હક નથી. ઉના ઇન્દોર એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરી રહેલા 78 વર્ષીય નિવૃત્ત મુસાફરને સૂતી વખતે ઉંદરે નાક પર બચકું ભર્યું હતું. આ ચોંકાવનારી ઘટનાથી કોચમાં હડકંપ મચી ગયો હતો. પરિવારજનો દ્વારા અગાઉ પણ ગંદકી અને ઉંદર અંગે રેલવે કર્મચારીઓને રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ પેસ્ટ કંટ્રોલ કરાયું ન હતું. ઇન્દોર પહોંચ્યા બાદ વૃદ્ધને હોસ્પિટલ ખસેડીને રેબીઝનું ઇન્જેક્શન અપાયું હતું. ઉત્તર પ્રદેશના અલીગઢમાં માયાવતીનું મંદિર બનાવવાનો મામલો સામે આવ્યો છે. અલીગઢમાં માયાવતીનું મંદિર બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે. મંદિર બનાવવા પર BSP સુપ્રીમોને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેનો જવાબ મળ્યા બાદ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાશે. રિપોર્ટ અનુસાર ભ્રષ્ટાચાર વિરોધી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત કેશવદેવ ગૌતમે 22મી ઓગસ્ટના રોજ BSPના પ્રમુખને એક પત્ર લખ્યો હતો અને મંદિર બનાવવાની વાત કરી હતી. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વાહન પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે. CAG રિપોર્ટ મુજબ માર્ચ 2024 સુધીમાં 39.13 લાખ વાહનોના PUC એક્સપાયર થઈ ગયા હોવા છતાં તેઓ રસ્તાઓ પર દોડી રહ્યા છે. અમદાવાદમાં વાર્ષિક PM10 સ્તર નિયત મર્યાદા 60 કરતાં વધીને 101 માઇક્રોગ્રામ નોંધાયું છે, જે 68% વધુ છે. શહેરમાં વાહન વ્યવહારનો CO2 ઉત્સર્જનમાં હિસ્સો 36% સુધી પહોંચી ગયો છે. સાધ્વીઓના જાતીય શોષણ મામલામાં જેલવાસ ભોગવી રહેલા રામ રહીમ આજે સવારે જેલમાંથી બહાર આવ્યા છે. ડેરા સચ્ચા સોદા પ્રમુખ રામ રહીમને ફરી એકવાર 21 દિવસના પેરોલ મળ્યા છે. પેરોલ મળ્યા બાદ સવારે 6 વાગે રામ રહીમ રોહતકની સુનારિયા જેલથી તેના સિરસા આશ્રમ માટે કાફલા સાથે રવાના થયા હતા. ખાસ વાત એ છે કે રામ રહીમને સતત ત્રીજી વખત તેમના સિરસા આશ્રમ જવાની પરવાનગી મળી છે. આપને જણાવી દઈએ કે રામ રહીમ કુલ 17 વખત જેલમાંથી બહાર આવ્યા છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે H-1B વિઝા અરજદારો માટે $1,03,265 ભારે ફી વસૂલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવથી ભારતીયોને મોટો ફટકો પડ્યો છે. વાર્ષિક મર્યાદા હેઠળ આવતી તમામ વિઝા અરજીઓ પર આ ચાર્જ લાગુ થશે, જેમાં માસ્ટર્સ ધરાવતા ઉમેદવારો માટે અનામત 20,000 વિઝા પણ શામેલ છે. આ નવી ફી હાલની અરજી ફી કરતાં અલગથી ચૂકવવાની રહેશે. કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગ
3ના વિશાળ સ્કોર પર જાહેર કરીને પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ધ્રુવ જુરેલે અણનમ 115 રન અને રિષભ પંતે 63 રનની આક્રમક ઇનિંગ રમી હતી. શ્રીલંકા હજુ પણ ભારતથી 495 રન પાછળ છે અને ફોલોઓન ટાળવા 304 રન કરવા પડશે. ત્રીજા દિવસે જ ભારતીય ટીમ શ્રીલંકાને ઓલ આઉટ કરવાના પ્રયાસ કરશે. ગાઝા પર ઇઝરાયેલ દ્વારા ભયાનક હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ એર સ્ટ્રાઇકમાં 2 બાળકો સહિત 8 ફિલિસ્તીનીઓના મોત થયા છે. આ પહેલા પણ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ દ્વારા 2 હવાઈ હુમલા કરાયા હતા, જેમાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે કે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અત્યારે ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ નથી લેવાના. ભાજપને હાંસિયામાં ન ધકેલી દે ત્યાં સુધી તેઓ નહીં અટકે. મમતાએ ફેસબુક લાઈવમાં ઉમેર્યું કે બંગાળના લોકોને ભાજપનો અસલી ચહેરો સમજાઈ ગયો છે. તેમણે વસ્તી ગણતરીની પ્રક્રિયાને રાજકીય પક્ષોની સલાહ વિના એનઆરસી લાગુ કરવાનો પ્રચ્છન્ન પ્રયાસ ગણાવ્યો હતો, જેનો હેતુ નાગરિકોનું સત્તાવાર રજિસ્ટર બનાવવાનો છે. અયોધ્યામાં રામ મંદિર ચંદા અને ટ્રસ્ટ સાથે જોડાયેલા વિવાદને પગલે આજે એક મહત્વની બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં કમ્પ્યુટર બાબા સહિત અનેક અગ્રણી સાધુ સંતો હાજર રહેશે. આ અગાઉ યોજાયેલી બેઠકમાં સંતોએ માંગ કરી હતી કે મંદિરની વ્યવસ્થા અને પરંપરાઓને યોગ્ય રીતે ચલાવવા માટે મુખ્ય ટ્રસ્ટમાં સંતોની સક્રિય ભૂમિકા નક્કી થવી જોઈએ. આ અંગે હવે આગળની રણનીતિ નક્કી કરાશે. વડોદરાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં ભાજપના જ 2 જૂથો સોશિયલ મીડિયા પોસ્ટ પરની કમેન્ટ મુદ્દે આમને સામને આવી ગયા હતા. જાહેર રસ્તા પર જ બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથની હિંસક મારામારી થઈ હતી. આ જૂથ અથડામણમાં લોકોએ એકબીજાના કપડાં ફાડી નાખ્યા હતા અને કેટલાક લોકો લોહી લુહાણ થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં અત્યારે ચર્ચા જાગી છે. બજારમાં ડુંગળી 40 થી 65 રૂપિયા પ્રતિ કિલો વેચાતા મોંઘવારી વધી છે. કિંમતો પર અંકુશ લાવવા સરકારે મહારાષ્ટ્રથી કાંદા એક્સપ્રેસ શરૂ કરી છે. મંગળવારે દિલ્હી પહોંચ્યા બાદ દેશના અન્ય વિસ્તારોમાં પણ પુરવઠો મોકલાશે. ગ્રાહકોને રાહત આપવા સરકાર નેફેડ, એનસીસીએફ, સરકારી સ્ટોલ અને મોબાઈલ વાહનો દ્વારા 35 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળીનું વેચાણ કરશે. રાજ્યમાં વર્ષે ચોમાસાની સિઝનમાં અનિયમિતતા અને લાંબા વિરામના કારણે અત્યંત ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 23 જિલ્લાઓમાં હજુ પણ વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે. વરસાદની ભારે અછત સર્જાતા હવે જળાશયોમાં પાણી અપેક્ષિત સપાટીથી નીચું છે. પાણી ન મળવાને કારણે ઊભો પાક સુકાવા લાગ્યો છે, જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.